હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ધોરણ 12 સાયન્સ કેમેસ્ટ્રી વિષય બોર્ડ એક્ઝામ આપતા પહેલાં આપણે જો પાછલા વર્ષનું પેપર સોલ્વ કરી લઈએ તો આપણને ઘણો બધો આત્મવિશ્વાસ આવે છે અને કેવા પ્રશ્નો પૂછાય છે એ પણ આપણને ખ્યાલ આવે છે. તો શરૂ કરીએ. મારી પાસે છે પેપર માર્ચ 2025માં પૂછાયેલું બોર્ડનું પેપર છે. 19 નંબરનો આ ક્રમ ધરાવે છે અને આજે હું તમને બહુ ડિટેલમાં એના MCQ સમજાવીશ. તો નોટ ડાઉન કરજો, ધ્યાન આપજો, જરૂર લાગે ત્યાં તમે સમજવાની કોશિશ કરજો. પહેલો MCQ, દ્રાવ્ય અને દ્રાવકની પારસ્પરિક ક્રિયાના આધારે નોર્મલ ઓક્ટેનમાં દ્રાવ્યતાનો ક્રમ સાચો શોધવાનો છે. તો નોર્મલ ઓક્ટેન હું તમને જણાવું, 8 કાર્બન સીધી રેખામાં હોય એને આપણે નોર્મલ ઓક્ટેન બોલીશું. એ જે પદાર્થ છે તે પોતે અધ્રુવીય સ્વભાવ ધરાવે છે. સ્વાભાવિક છે, કાર્બનિક પદાર્થ છે અને વધુ કાર્બન હોવાથી પાણીમાં દ્રાવ્યતા ઘટતી જાય, અધ્રુવીય કહેવાય. એનો જો મોલેક્યુલર ફોર્મ્યુલા તમારે સમજવો હોય, C8 હાઇડ્રોજન. હવે અધ્રુવીય પદાર્થમાં અધ્રુવીય વસ્તુ જ સારી રીતે ઓગળી શકે એવો આપણો નિયમ છે અને ધ્રુવીય પદાર્થ હોય તો એ ધ્રુવીય દ્રાવકમાં જ સારી રીતે ઓગળી શકે એવું આપણે દ્રાવણો ચેપ્ટરમાં ભણ્યા છે. તો અધ્રુવીયમાં જે સૌથી સારો હશે તે ઝડપથી દ્રાવ્ય થશે. તો અત્યારે ક્રમ જે છે તે હું તમને સમજાવું કે ધ્રુવીયમાં KCl પહેલા નંબરે આવે, K+Cl- એટલે સૌથી ઓછો દ્રાવ્ય થશે. ત્યારબાદ હું તમને કહું મિથેનોલ, કારણ કે તેમાં ઓક્સિજન હાઇડ્રોજન બંધ ધ્રુવીય સ્વભાવ ધરાવે છે. ત્યારબાદ CN, કારણ કે એમાં પણ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા છે. અને સૌથી ઓછો ધ્રુવીય એટલે કે અધ્રુવીય સાયક્લોહેક્ઝેન, કારણ કે એ પોતે પણ કાર્બનિક પદાર્થ છે. તો અધ્રુવીયમાં સૌથી સારી રીતે ઓગળે સાયક્લોહેક્ઝેન, પછી નાઇટ્રાઇલ, પછી આલ્કોહોલ અને સૌથી છેલ્લે KCl. તો એવો એક આપણી પાસે ઓપ્શન છે સ્ટુડન્ટ્સ ડી. તો સૌથી ઓછો 2 નંબરનો KCl, થોડું ઝડપથી ઓગળશે 3 નંબરનો આલ્કોહોલ, એનાથી વધુ નાઇટ્રાઇલ અને પહેલા નંબરે સાયક્લોહેક્ઝેન. તો સ્ટુડન્ટ્સ, ભલે આપણે થોડો ટાઈમ લઈશું પણ વ્યવસ્થિત તમને MCQ સમજ પડવી જોઈએ. બીજો MCQ છે પાઈ બરાબર WRT/MV અભિસરણ દબાણને લગતો આ MCQ જે છે, સૂત્ર તો જુઓ આવડવા જ જોઈએ. પાઈ બરાબર WRT/MV આવું સૂત્ર આપણે ભણેલા છે. મોલેક્યુલર દળ શોધવાનું કીધું છે. W2 અહીંયાથી હું તમને બતાવું સ્ટુડન્ટ્સ, તો દ્રાવ્યનું વજન. R એટલે કે વાયુ અચળાંક 0.08314 આપણે લેતા હતા 12 લિટર એકમ. ત્યારબાદ તાપમાન જે આપેલું છે તે 300 કેલ્વિન અને પાઈ છેદમાં આવી જાય તો 2.57 10⁻³ કદ લીટરમાં લઈશું એવું મેં વારંવાર કીધું છે અભિસરણના દાખલામાં. તો સ્ટુડન્ટ્સ, આનું જો તમે એક સરસ સાદું રૂપ આપશો, બરાબર, બધી કિંમત મેં મૂકી આપી, સૂત્ર મૂકી આપ્યું છે. અંદાજિત 61,038 જેટલો કેલ્ક્યુલેટિવ આન્સર જો તમારો આવે ગ્રામ પ્રતિ મોલ. તો આપણી પાસે એક ઓપ્શન છે. ગણતરી ચેક કરી લેજો સ્ટુડન્ટ્સ. નીચેનામાંથી કયું દ્રાવણ રાઉલ્ટના નિયમથી ધન વિચલન દર્શાવે છે? તો એક સરસ ટેબલ બનાવજો જેમાં ધન વિચલનના એક્ઝામ્પલ આવે, ઋણ વિચલનના એક્ઝામ્પલ આવે અને આશા રાખીએ તમારી બોર્ડ એક્ઝામમાં પણ આનો MCQ આવે તો ફાયદો થઈ જાય. કાર્બન ડાયસલ્ફાઇડ અને એસિટોન. ડેનિયલ કોષમાં E એક્સટર્નલ 1.1થી વધારે હોય ત્યારે કયું વિધાન ખોટું છે? આવું આપણે ખાસ જોઈશું. આપણે ખોટું ના જોઈએ અને સાચું ટીક કરી દઈએ ભૂલ પડે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઝીંકથી કોપર તરફ નથી વહેતો, એ એકચ્યુઅલી કોપરથી ઝીંક તરફ હોય છે. બાકી જુઓ, વિદ્યુત પ્રવાહ ઝીંકથી કોપર તરફ હોય તો સીધી વાત છે ઇલેક્ટ્રોનનો પ્રવાહ વિરુદ્ધ હોય એનાથી, એટલે આ જ વાક્ય ખોટું કહેવાય અને આપણે ખોટું જ શોધવાનું હતું. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ આપેલા છે જુદા જુદા 4 ધાતુઓના અને એમના રિડક્શન કરતા તરીકેની પ્રબળતાનો સાચો ચડતો ક્રમ તમારે શોધવાનો છે. તો હું તમને એક હિન્ટ આપું સ્ટુડન્ટ્સ કે જેનો પોટેન્શિયલ વધુ હશે તેનો ક્રમ ઓછો આવશે રિડક્શન કરતા તરીકે. તો સિલ્વર જુઓ તમે સૌથી ઓછો છે Ag+,
ત્યારબાદ તમે જોશો તો મર્ક્યુરી, ત્યારબાદ ક્રોમિયમ, મેગ્નેશિયમ અને સૌથી વધુ ઋણ જે છે -2.93 એટલે કે પોટેશિયમ ધાતુ તમે અહીંયા જોઈ શકો છો. તો સૌથી છેલ્લે પોટેશિયમ હોય, પહેલાં એજી હોય, એવો આપણને જવાબ મળી ગયો છે. શું યાદ રાખવાનું હતું એ મેં તમને કહી દીધું છે. આગળ 6 નંબરનો MCQ, નટ સમીકરણ માટેની સંજ્ઞા ઓળખવાની છે. ઈ સેલ બરાબર E0 સેલ 0.059, N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા એક લઈ લીધી છે કારણ કે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મુક્ત કરે, બ્રોમિન એક ઇલેક્ટ્રોન મેળવીને માઇનસ બને. અને જ્યારે વાયુરૂપ અવસ્થા હોય, આ બહુ અગત્યનું કહું છું, વાયુરૂપ અવસ્થામાં તમે એનોડના છેદમાં કેથોડની જગ્યાએ આ રીતે બંનેનો ગુણાકાર લઈ શકો છો. એટલા માટે અત્યારે આપણે આ ઓપ્શન પસંદ કરી શકીએ છીએ. 7મો MCQ સ્ટુડન્ટ્સ, મોલર વાહકતાના આધારે આપણે એક સોલ્યુશન કરીશું. એક સૂત્ર કહું એટલે બધું જ આવડી જાય. લેમડા એમ બરાબર કાપ્પા તમને યાદ હશે, છેદમાં સાંદ્રતા ઇન્ટુ 1000. કાપ્પા એટલે વાહકતા, જે તમને 298 કેલ્વિન તાપમાને 0.0248 આપેલી જ છે. 1000 વડે ગુણીએ, છેદમાં સાંદ્રતા તમને 0.4 અથવા તો 40 આપેલી જ છે. સાદુરૂપ આપવું, ગણતરી કરવી એ તમારા હાથમાં છે. અને જો 62 બરાબર છે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ, તો આપણને જવાબ મળી જશે. સ્ટુડન્ટ્સ, ગણતરી અગેન હું કહીશ, એકવાર ચેક કરી લેજો. 8મો MCQ સ્ટુડન્ટ્સ, 1.5 મોલ ક્રોમિયમ ડાયક્રોમેટ આયન આપેલો છે, એનું ક્રોમિયમ +3માં રિડક્શન કરવાનું થાય છે. એક સમીકરણ લખું છું, Cr2O7 -2 માંથી ક્રોમિયમ +3નું વાત થઈ રહી છે. જુઓ, તમને આ સમીકરણમાં ઓક્સિડેશન આંક શોધીએ તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક આવશે +3 અને આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 1 ક્રોમિયમનો આવશે +6. સંતુલન કરવું છે, આ બાજુ 2 છે, આ બાજુ 1 છે, તો હું અહીંયાને 2 વડે ગુણું, અને 2 વડે ગુણું તો એના ઓક્સિડેશન આંકને પણ ગુણવા પડે, તો +6 થઈ જશે. આને જો 6 કરું તો અહીંયા કુલ ક્રોમિયમ 2 હોવાથી એનો પણ ટોટલ ઓક્સિડેશન આંક કરવો પડે તો એ 12 થઈ જશે. 12માંથી 6 એટલે 6નો ઘટાડો, 6નો ઘટાડો એટલે કે 6 ઇલેક્ટ્રોન જોઈએ. 6 ઇલેક્ટ્રોન એટલે આપણી ભાષામાં 6 ફેરાડે કહેવાય. 1.5 મોલ માટે 1.5 મોલ માટે કીધું છે, તો 1.5 ગુણ્યા 6 ફેરાડે કરી નાખજો. 1 મોલ માટે હોત તો 6 ફેરાડે, તો 1.5 મોલ હોય તો કેટલા ફેરાડે? તો સ્ટુડન્ટ્સ, તમને આ બેનો ગુણાકાર કરતાં 9 ફેરાડે જવાબ મળી જશે. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં એનોડ અને કેથોડ પર ક્લોરિન અને હાઇડ્રોજન અનુક્રમે મળી શકે છે. ઇથિનનું હાઇડ્રોજનીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાને મળતું આવે, જેનો વેગ અચળાંક સેકન્ડ ઇન્વર્સ આપણે નક્કી કરી શકીએ છીએ. એક પ્રક્રિયા 11મો એક અગત્યનો કહી શકીશું તમને. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એ કીધો છે, એ પ્રથમ ક્રમનો છે, બી એ દ્વિતીય ક્રમનો છે. બરાબર, વેગ આપણે ધારી લીધો છે. હવે આપણે શું કરીએ છીએ તો કે એની સાંદ્રતા અને બીની સાંદ્રતા બમણી કરવામાં આવે, डबल. 21 दिन में पैसे डबल हो जाते हैं, उसी तरह આપણે સાંદ્રતાને ડબલ કરીએ છીએ. ચલે છે સંજ્ઞા કન્ટિન્યુ રાખીએ. અહીંયા 2નો 1 ઘાતાંક છે, અહીંયા 2નો વર્ગ છે, તો 2નો 1 ઘાતાંક અને 2નો વર્ગ, આટલું જ હું ખાલી સાદુરૂપ આપું તો 2નો વર્ગ 4, 4 દુ 8. તો સ્ટુડન્ટ્સ, બીજું કંઈ ના વિચારો, ઓપ્શન સી આપેલો જ છે, વેગ 8 ગણો થઈ શકે છે. 11મો MCQ આ રીતે સોલ્વ કરીશું. 12મો MCQ બેઠો જ છે, પ્રથમ ક્રમ માટે log R0ના છેદમાં R. આનો પણ એક સરસ તમે ચાર્ટ બનાવો કે કયા કયા આલેખમાં ઢાળ કયો આવે અને આંતરછેદનું મૂલ્ય કયું આવે. પ્રથમ ક્રમ માટે Kના છેદમાં 2.303. નીચેની પ્રક્રિયા કયા ક્રમની છે? આના સહગુણક ચેક કરીએ તો 1, અહીંયા 6, 7 ને 3, 10 થઈ જાય. 10મા ક્રમની પ્રક્રિયા આપણે નથી જોઈ, માટે આપણે તેને અત્યારે આભાસી પ્રથમ ક્રમ કહીશું, કારણ કે અમુક વાર પ્રાયોગિક રીતે આપણે વધારે તપાસતા હોઈએ છીએ. સક્રિય કણ ઉર્જા બરાબર દહેલી ઉર્જા માઇનસ પ્રક્રિયા કરતી સ્પીસીઝમાં ધારણ કરેલી ઉર્જા. આ સંબંધ સાચો છે, બાકીના સંબંધના સૂત્રો ખોટા છે. રાસાયણિક ગતિકીમાં પાછળથી જે થિયરી આપેલી છે એમાં તમને જવાબ મળી જશે.
15મો MCQ, પરમાણુ ક્રમાંક 30 હોય, એક બીજું કોઈ નહીં પણ ઝીંક છે. પછી એવું કહે છે એના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક એટલે કે વીજભાર 2, તો એની ઇલેક્ટ્રોનીય રચના આફ્ટર આર્ગોન 3d10 4s0. આમાં 10 એટલે કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે હોય. 10 ઇલેક્ટ્રોન તમને કોઈ ગોઠવવાનું કહે તો તમે આ રીતે ગોઠવો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 0, તો ચુંબકીય ચાક માત્રા પણ કેવી થઈ જાય? 0 થઈ જાય. ટ્રાય મિથાઇલ એલ્યુમિનિયમ અને ટેટ્રાક્લોરો ટિટાનિયમમાં જિગલર નાટા ઉદ્દીપકને હું આ મિશ્રણનું નામ આપું છું, એ પોલિથીનની બનાવટમાં વપરાય છે. કાંસુની મિશ્ર ધાતુ કોપર અને ટીન એસેન. તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સૌથી વધુ મૂલ્ય મેંગેનીઝનું આવે. એનું કારણ છે કે એમ મેંગેનીઝ +2 હોય ને ત્યાં સુધી બહુ સારો લાગે. કેમ? તો કે 4s0 3d5 અને અત્યારે તે વધુ સ્થાયી કહેવાય 3d5ના લીધે. પણ હવે કોઈ એવું કહે કે ત્રીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે તો એનો ઈગો હર્ટ થઈ જાય, કારણ કે 5મો ઇલેક્ટ્રોન દૂર કરવો ખૂબ મુશ્કેલ છે અને એન્થાલ્પીનું મૂલ્ય વધી જાય છે. 19મો MCQ, આયર્ન 3 હેક્ઝાસાયનાઇડ ઓફ ફેરેટ 2માં. સ્ટુડન્ટ્સ, એક અગત્યનું સંકીર્ણ સંયોજનનું તમને હું ઉદાહરણ સમજાવું છું, જે લિગેન્ડના આધારે આપણે અહીંયા ઉદાહરણ લખીએ છીએ. Fe 4 times FeCN6 3 times. આવું કેવી રીતે? એક તો આઈડિયા એવો હું કહું તમને સ્ટુડન્ટ્સ, તો કે અહીંયા આયનનો વીજભાર 3 કીધો જ છે તમને, એટલે Feના માથે 3 ધારવો પડે અને એ જ 3 મેં અહીંયા લીધો છે. અને પછી આ Feનો ઓક્સિડેશનાંક 2 આવવો જોઈએ, એના માટે આ સંતુલન 4 થાય. તમે ગણતરી કરશો તો આઈડિયા આવશે. તો અહીંયાથી 4 Fe+3 આયનો છૂટા પડ્યા અને અહીંયાથી આ જે ઋણાયન છે બોક્સ સ્વરૂપે, બરાબર, એના 3 મોલ અહીંયા તમને દેખાય છે સ્ટુડન્ટ્સ. તો 4 ધન આયન, 3 ઋણ આયન, તો કુલ આયનોની સંખ્યા થશે 7. જરા સમજવા જેવો હતો. EDTA નો ઉપયોગ લેડની વિષાલુકારક અસરની સારવારમાં. બેઠો MCQ છે. આ સમઘટકતાનું ઉદાહરણ પૂછ્યું છે બંધન, કારણ કે એમાં જે NO2 લિગેન્ડ છે એ પોતે મેટલ સાથે ઓક્સિજનથી પણ જોડાઈ શકે છે, નાઇટ્રોજનથી પણ જોડાય, બંધ બદલાય છે, માટે બંધન સમઘટકતા સમજીશું. સૌથી સ્થાયી લિગેન્ડ સ્ટુડન્ટ, સ્થાયી એટલે વધુ મજબૂત. જે કિલેટ લિગેન્ડ હોય તે વધુ સ્થાયીતા આપે. ઓક્ઝોલેટો અને ENને આપણે કિલેટ લિગેન્ડમાં ગણતા હતા. અહીંયા ઓક્ઝોલેટોનું એક ઉદાહરણ છે જ, એ જ આપણો સાચો જવાબ પણ છે. આપેલા સંકીર્ણમાં પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા ઓળખો. પ્રાથમિક સંયોજકતા એટલે ધાતુનો ઓક્સિડેશનાંક. પોટેશિયમનો વીજભાર આવે +1, કોબાલ્ટનો શોધીશું. એક ઓક્ઝોલેટો પર -2, એમાઇનનો 0 = 0. કોબાલ્ટનો હું સૂત્ર કરતાં બનાવું, -4માંથી 1 જાય તો -3, પેલી બાજુ જાય તો +3. તો +3 એનો ઓક્સિડેશનાંક પ્રાથમિક કહેવાય અને એની સાથે જોડાયેલા લિગેન્ડ બંધ એની દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતા 4 કે 6 જ આપણે નક્કી કરતા હોઈએ છીએ. પોલીહેલોજન સંયોજન માટે R22ના ઉત્પાદનમાં ક્લોરોફોર્મ વપરાય છે. બેઠો MCQ છે. SN2 ક્રિયાવિધિ જ્યારે કરવી હોય ત્યારે પ્રાથમિક હેલાઇડ સૌથી સારો, પછી દ્વિતીયક, પછી તૃતીયક. એ પ્રમાણે જો તમે જોશો તો આ પ્રાથમિક છે સ્ટુડન્ટ્સ, આ દ્વિતીયક છે અને આ તૃતીયક છે. તો આમાં સૌથી ઢીલો પડે તો એ 1 નંબરનો છે, પછી થોડો ઝડપી 3 નંબરનું સૂત્ર, સૌથી સારું 2 નંબરનું. એ જોતાં પહેલો ઓપ્શન એકદમ સ્યુટેબલ છે. 2મિથાઇલ બ્યુટેનના મુક્તમૂલક ક્લોરિનેશન. બરાબર, આનું એક સૂત્ર દોરી આપું તમને. બ્યુટેન એટલે 4 કાર્બન અને 2 નંબર પર મિથાઇલ, બાકી વધ્યા ત્યાં હાઇડ્રોજન. આ રીતે તમે જ્યારે સૂત્ર દોરો છો, આનું જ્યારે તમે ક્લોરિનેશન કરો છો, મુક્તમૂલક એટલે સૂર્યપ્રકાશ HNની હાજરીમાં, તો સ્ટુડન્ટ્સ અહીંયાથી એકવાર ક્લોરિન દૂર થાય, એકવાર અહીંયાથી દૂર થાય, એકવાર અહીંયાથી દૂર થાય, એકવાર અહીંયાથી દૂર થાય, અહીંયાથી દૂર થાય. આને આ તો સરખા જ કહેવાય. એટલે આ 1, 2, 3 ને 4 જુદા જુદા તમને મળે તો ઓપ્શન આવશે D. ફિનાઇલ આઇસોપેન્ટાઇલ ઇથરનું IUPAC નામ છે ને મજાની વાત. તો એક તો સૂત્ર વગર અને IUPAC નામ બનાવવું એટલે બહુ અઘરી વાત છે, પણ શીખવાડીશ તમને.
ફિનાઇલ એટલે વધારે ના આવડે તો બેન્ઝીનની રિંગ ક્યાંક જોડાયેલી હોય તો ફિનાઇલ બોલો છો. ઇથર એટલે ઓક્સિજન. અને આઈસો શબ્દ પરથી તમને યાદ કરાવું કે કાટખૂણે 3 કાર્બન આઈસો કહેવાય. પેન્ટાઇલ એટલે 1 2 3 4 ટોટલ 5 કાર્બન. અહીંયાથી હું નંબર આપું 1 2 3 4. 3 મિથાઇલ. જુઓ હાઇડ્રોજન મેં નથી લખ્યા, સમજી જજો. 3 મિથાઇલ બ્યુટોક્સી, આ બોક્સ કર્યું તે બ્યુટોક્સી બેન્ઝીન. 3 મિથાઇલ બ્યુટોક્સી બેન્ઝીન. C6H5OHમાં બંધકોણ 109 ડિગ્રી અને કાર્બનનું સંકરણ sp2 બેઠો MCQ છે, આવડવો જોઈએ તમને. 29 પર પહોંચી ગયા છે કે સાચી વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા. ઇથરની રાસાયણિક પ્રક્રિયા છે, બહુ સહેલું છે. કાર્બોનિયમ આયનની સ્થાયીતાના લીધે આયોડિન એની સાથે જોડાય છે અને OH ઇથેનોલ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ઓર્થો અને પેરા નાઇટ્રોફિનોલના સમઘટકો વરાળ નિસ્યંદનથી અલગ કરી શકાય છે. પીકેએનું મૂલ્ય સૌથી વધુ એટલે કે નિર્બળ એસિડ શોધવાનો કીધો છે. જેમ પીકેએની કિંમત વધશે એસિડ તમારો નિર્બળ થાય. ઓર્થોક્રેસોલ સાચો જવાબ છે, કારણ કે CH3 સમૂહ આવવાથી તેની એસિડિકતામાં ઘટાડો થાય છે સ્ટુડન્ટ્સ. બાકી નાઇટ્રો સમૂહ એસિડિકતામાં વધારો કરે છે. ફિનોલ પોતે એસિડ છે અને આ મેં કીધું ઓર્થોક્રેસોલ એ બેઝિકતા એવું કહી શકીએ છીએ. સિનામાલ્ડીહાઇડમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા શોધો. આમ તો પ્રશ્ન બહુ સહેલો, હાઇડ્રોજન ગણવા કેટલું સહેલું લાગે તમને, પણ સિનામાલ્ડીહાઇડનું સૂત્ર તો કે સર આવે તો તમે લખશો તો જ ખબર પડશે, પણ સહેલું છે. બેન્ઝીન ઉપર CH ડબલ બોન્ડ CH CHO, આને કહેવાય સિનામાલ્ડીહાઇડ, સાદું નામ છે. અહીંયા સ્ટુડન્ટ્સ હાઇડ્રોજન તમે બેન્ઝીનમાં સમજો છો એ જ રીતના. તો 1 2 3 4 5 આ 6 7 8 8 હાઇડ્રોજન. હવે ગણવાના બહુ સારા લાગે, જો કોઈ સૂત્ર દોરી આપે તો કામ થઈ જાય આપણું. નીચેની પ્રક્રિયામાં નિપજ ઓળખો. ઇથાઇન આપેલું છે, એનું મર્ક્યુરી H2SO4 સાથે જ્યારે તમે પ્રોપેનોન, આમાં H2Oની હાજરીથી તમે આ પ્રક્રિયા સારી રીતે સમજી શકો છો. CH3 કાર્બન સાથે ઓક્સિજન અને અહીંયા એક હાઇડ્રોજન હતો, એની સાથે પાણીના બીજા 2 હાઇડ્રોજન જોડાઈ જાય તો ટોટલ પ્રોપેનોન. અહીંયા ઓક્ઝાઇમની વાત કરી છે, આલ્ડોક્ઝાઇમ, એના માટે હાઇડ્રોક્ઝાઇલ એમાઇન વપરાય. સ્ટુડન્ટ્સ પ્રક્રિયા સમજાવું તમને. ડબલ બોન્ડ O NH2OH સાથે જ્યારે પ્રક્રિયા થાય ને તો અહીંયાથી ઓક્સિજન આયરો હાઇડ્રોજન જે હું સર્કલ કરું છું એ પાણી બનીને દૂર થાય એટલે કાર્બન સાથે સીધો નાઇટ્રોજન આવું બનાવે અને ઓક્ઝાઇમ તરીકે ઓળખી શકાય. કેનિઝારો પ્રક્રિયા આપશે, જેની પાસે આલ્ફા હાઇડ્રોજનની ઉણપ હોય તે આપી શકે આલ્ડીહાઇડ એવા, બરાબર, એસિડ નહીં આપે. નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં શું નિપજ મળશે? સાયક્લોહેક્ઝીન. તો એનું એક સૂત્ર તમને ખબર હોય તો બહુ સારું પડે. આ છે સાયક્લોહેક્ઝીન. સ્ટુડન્ટ્સ અહીંયાથી બંધ તૂટે ત્યારે આ છેડો જે છે તે COOHમાં ફેરવાય ઓક્સિડેશન પામીને, આ છેડો જે છે તે COOHમાં ફેરવાય, આ CH2 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 CH2. તો સ્ટુડન્ટ્સ ટોટલ 6 કાર્બનનો આ સૂત્ર, એને એડિપિક એસિડ, આમ તો સાદું નામ છે. બેન્ઝોઇક એસિડનો એસ્ટર અત્તરની બનાવટમાં, બેન્ઝોઇક એસિડના ઉપયોગો જે છે તેમાં બેઠો આ MCQ પૂછાયો છે. ઝ્વિટર આયન માટે સલ્ફાનિલિક એસિડ બેઠો MCQ છે. નીચેનામાંથી કયા એમાઇન હોફમેન પ્રક્રિયામાં પ્રોપેન એમાઇન બનાવવું છે, એટલે કે 3 કાર્બનનો એમાઇન. હોફમેનમાં 1 કાર્બન ઓછો થઈ જાય એટલે લેવાના 4 કાર્બન અને એમાઇડ. તો આ 4 કાર્બનનો એમાઇડ બ્યુટેન એમાઇડ કહેવાય, ઓપ્શન ડી. જલીય દ્રાવણમાં ઇથાઇલ વિસ્થાપિત એમાઇનની બેઝિકતાનો ક્રમ. ઇથાઇલ માટે મેં સ્ટુડન્ટ્સ તમને એવું યાદ રાખવા કીધું હતું 231 અને મિથાઇલ માટે તમને મેં 213. તો આ જુઓ 231. તો આવા નંબર પણ તમને અમુક વાર બહુ કામ લાગતા હોય. ગાટરમાન પ્રક્રિયામાં કોપર પાવડર અને HCl વપરાય છે. સેન્ડ મેયર હોય તો CuCl વાપરતા હતા. ગાટરમાન કોચ હોય તો આ વપરાય, અલગ અલગ છે બધા. CH3CN 2 કાર્બન એટલે ઇથેન અને CN ને નાઇટ્રાઇલ કહેવાય, ઇથેન નાઇટ્રાઇલ એનું IUPAC નામ છે. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની આપણે જે ફ્લોરોબેન્ઝીનની બનાવટ કરતા હતા એ દરમિયાન
ફ્લોરોબોરેટ સંયોજન પાણીમાં અદ્રાવ્ય હોય છે અને ઓરડાના તાપમાને સ્થાયી હોય છે. તો એવું એક સરસ બેઠો થિયરીને લગતો MCQ પૂછાયો છે. નીચેનામાંથી કયો એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ નથી? પ્રકાશ ક્રિયાશીલ એટલે કે જેના ચારેય કાર્બન જુદા જુદા હોય તો ક્રિયાશીલ. પણ ગ્લાયસિનનું આ સૂત્ર હું તમારા માટે જ દોરું છું. આમાં તમે વચ્ચેનો જે કાર્બન જુઓ છો એના પર 2 હાઇડ્રોજન સરખા, એટલે આને પ્રકાશ ક્રિયાશીલ નહીં કહીએ સ્ટુડન્ટ્સ. એટલે જવાબ આપણને મળી જશે. નીચેનામાંથી 2 હોર્મોન જે રુધિરના નિયમનમાં, ઇન્સ્યુલિન તો સાંભળેલું જ છે અને ગ્લુકેગોન પણ. ગ્લુકોઝ પરથી યાદ રાખો, ગ્લુકોઝ પરથી ગ્લુકેગોન. ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે 5 અને 3 નંબર પર જે જોડાય છે તે ફોસ્ફોડાયસ્ટર બંધ કહેવાય. ફોસ્ફરસ સાથે એટલે ફોસ્ફોડાયસ્ટર. સેલ્યુલોઝ બનાવવો હોય તો મને આલ્ફા ડી ગ્લુકોઝના અનેક અણુઓ, બરાબર, પોલિમર કહી શકીએ છીએ, જે પોલિસેકેરાઇડ તરીકે પણ ઓળખાય છે. 1.5 ppmથી વધારે જો માત્રા ફ્લોરાઇડની આવી જાય તો દાંતનું ક્ષયન થઈ જાય, દાંત પર ડાઘા પડે છે. દ્રાવણો ચેપ્ટરનો પહેલા પેજ પર આ MCQ મળી જશે. 298 કેલ્વિન તાપમાને સૌથી ઓછી દ્રાવ્યતા માટે KHનું મૂલ્ય સૌથી વધુ હોવું જોઈએ. તો એવો છે આર્ગોન. મૂલ્ય વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. CuS માટે દ્રાવ્યતા ગુણાકાર એટલે KSP આપેલો છે અને Cu+2. આ તો એકચ્યુઅલી સંતુલન ચેપ્ટર 11 સાયન્સ. S ધારતા હતા Sનો વર્ગ અને 6 ગુણ્યા 10⁻16. વર્ગમૂળ જો લઈ લો તો 6નું વર્ગમૂળ 2.45 અને 10⁻16 છે એનું અડધું જ કરવાનું એટલે 8. તો અત્યારે બેઠો દાખલો મેં તમને ગણી આપ્યો. આ KSP એટલે એવું સમજો ને, સોલ્યુબિલિટી પ્રોડક્ટ, દ્રાવ્યતા ગુણાકાર, અલ્પદ્રાવ્ય ક્ષાર માટે ભણતા હતા. 50 MCQ એવી રીતે સમજાવ્યા છે સ્ટુડન્ટ્સ કે તમને વધારે ખ્યાલ આવે. અને આવા MCQ બોર્ડમાં પૂછાય, કશું અઘરું તો હોતું જ નથી. પ્રેક્ટિસ કરો, મજા આવશે તમને, બરાબર છે. આ MCQની એકવાર જાતે પ્રેક્ટિસ કરી લો, આ પ્રકારના MCQની જાતે પ્રેક્ટિસ કરી લો અને તમારું પણ પેપર ખૂબ જ સારું જાય એવી મારા તરફથી તમને શુભેચ્છા છે. બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ વેરી મચ.